ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુસ્લિમ યુવક દ્વારા હિન્દુ યુવતી સાથે દુષ્કર્મના આક્ષેપો સાથે હિન્દુ સંગઠનના લોકોએ અટલાદરા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો। હિન્દુ સંગઠનના લોકોએ અટલાદરા પોલીસ સ્ટેશનને કર્યો ઘેરાવ। વિશ્વ હિન્દુ પરિષદ તથા કરણી સેનાના તમામ લોકો અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થયા હતા। પોલીસ દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ હાથ ધરવાની ખાતરી આપી। ફરિયાદ દાખલ કરવાની પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી। સાથે જ તમામ હિન્દુ સંગઠનો દ્વારા આરોપીને કડકમાં કડક સજા થાય અને સમાજમાં દાખલો બેસે તેવી સજા થાય તેવી માંગ કરાઈ હતી। આજે અટલાદરા પોલીસ સ્ટેશન આગળ સમગ્ર હિન્દુ ભાઈઓ જે આજે ઉપસ્થિત રહ્યા છે, આ લવ જિહાદની મેટર છે। ના લવ જિહાદ એક વીરધર્મી એક નાબાલિગ દીકરીને ફસાઈ છે, એને ખોટી રીતે કે ભાઈ મેં પણ હિન્દુ છું, મેં પણ એક હિન્દુ ધર્મ પાળીશ, છે તો મુસ્લિમ, છોકરીને પણ ખબર હતી, પણ જે જૂઠું દિલાસો આપીને છોકરીને ફસાવવામાં આવેલી છે। અમારી માંગ એક જ છે કે જે આ કૃત્ય કરે છે એને કડકમાં કડક એની કાર્યવાહી થાય, એને કડકમાં કડકમાં સજા થાય અને એને એક નાબાલિગ બાલિકીને ફસાઈ છે અને આ એના ઘરમાં બીજો કિસ્સો છે। પહેલા પણ 6 વર્ષ પહેલા એના ભાઈએ ત્યાંની જ એક નાબાલિગ છોકરી સાથે આ કૃત્ય કરેલું અને બીજી વખત પણ એને આ જ કામ કરેલું છે। એને કડકમાં કડક કાર્યવાહી થાય અને જે હિન્દુ વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાંથી સમગ્ર હિન્દુ ભાઈઓ એનો બહિષ્કાર કરવો જોઈએ। અજયસિંહ પરમાર, હિન્દુ એકતા સંગઠન પાદરા। આજે વિધર્મી દ્વારા હિન્દુ સમાજની દીકરી પર ધાક ધમકી આપીને જે અત્યાચાર કરવામાં આવ્યો છે તેના પરિવારને આજે દબાવવામાં આવી રહ્યો છે। પોતે એક એડવોકેટ છે એવું કહીને દબાવવામાં મને જાણતા માહિતી મળી છે કે એને ખૂબ જ દબાવવામાં આવ્યો છે। એ અનુસંધાનમાં આજે હિન્દુ સંગઠન આજે જોઈ રહ્યા છો આપ કે કેટલા આક્રોશ સાથે પોલીસ પ્રશાસનને આજે એક માંગણી કરવા આવ્યો છે કે જાહેરમાં એને લાવે અને કડકમાં કડક સજા આપે એવી માંગણી સાથે આજે રજૂઆત કરવા આજે પોલીસ સ્ટેશન ભેગા થયા છે। પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે? પોલીસ દ્વારા યુવકને અરેસ્ટ કરવામાં આવી છે। પોલીસ પ્રશાસન પર અમને પૂરેપૂરો ભરોસો છે કે એને જે પણ ધારાધોરણ મુજબ જે પણ સજા થતી હશે એ સજા કરવા માટે પોલીસ સ્ટેશનને અમે રજૂઆત કરીશું। જોઈ રહ્યા છો કે કેટલો આક્રોશ છે, એ પ્રમાણે આજે ફરિયાદ નોંધાવી રહ્યા છે। ફરિયાદના અનુસંધાનમાં પોલીસ પ્રશાસનના હાથમાં જે પણ હશે એ કરવા માટે કટિબદ્ધ છે। અમે પોલીસને રજૂઆત કરવા માટે જ આવ્યા છે। પોલીસ પ્રશાસનને જ્યાં પણ જરૂર પડે તમામ હિન્દુ સંગઠન પોલીસ સમાજ સાથે અમે જોડાયેલા છે। પોલીસ સમાજને જ્યાં પણ જરૂર પડે અમે એમની સાથે છે અને જ્યાં પણ જવાનું હશે ત્યાં અમે બધા તૈયાર છે। હું બસ બધા આપણા હિન્દુ ભાઈઓને, કોઈ બી પ્રેસ મીડિયાના હોય કે ગમે તે હોય, બધા હિન્દુ મિત્રોને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આ બાબતે સપોર્ટ કરો અને હિન્દુને સાથે રાખો અને હિન્દુઓને સપોર્ટ કરો કે જેથી આપણી કોઈ હિન્દુ મા બહેનને કોઈ આ રીતે તકલીફ ના થાય એ માટે બસ બધા હિન્દુઓને, બધા પ્રેસ રિપોર્ટરોને બસ બે હાથે વિનંતી કરું છું કે બસ તમે હેલ્પ કરો। આ રીતે ચાલતું રહેશે તો આપણા હિન્દુ ભાઈ બહેનો માટે બહુ મુશ્કેલી વાત રહેશે। આ મારું નામ મનોજ શાહ છે।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.